ભરૂચના વાલિયા તાલુકાના લુણા ગામના જાગૃત આગેવાન વિનેશ રવિયા વસાવાએ ગામની સીમમાં આવેલ તળાવની પાળ પર માટી ખનન ચાલી રહ્યું છે અને ગામમાં બનાવેલ આરસીસી માર્ગની બાજુમાં કોન્ટ્રાક્ટરની મિલીભગતથી નાખવામાં આવી રહ્યું છે, જેને લઈ તેઓએ સ્થળ પર આવી જતા માટી ખનન જોવા મળતા તેઓએ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં જાણ કરતા ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સર્વેયર સ્થળ પર દોડી આવ્યા હતા। સાદી માટીનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરાતા એક જેસીબી અને ટ્રેક્ટર પકડી જરૂરી કાગળો માંગતા કોઈપણ જાતના પુરાવા રજૂ નહીં કરતા ખાણ ખનીજની ટીમે બંને વાહનોને સીઝ કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જાગૃત નાગરિકે જેસીબી મશીનના ચાલકને માટી કોના કહેવાથી ખોદી રહ્યા છો તો તેણે સરપંચના કહેવાથી માટી ખોદી રહ્યા હોવાનું જણાવ્યું હતું। જે 3 દિવસથી માટી ખનનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં તપાસ કરતા આજે જેસીબીના ડ્રાઈવર ને પૂછતા કે ભાઈ આ માટી કામ ક્યાં લઈ જાવ છો અને કોણ કરાવે છે, તો ડ્રાઈવરે જવાબ આપતા એમ કહ્યું કે આ સરપંચના કહેવાથી અહીંયાથી માટી ખનન અમે કરીએ છીએ અને ત્યાં હાજર સરપંચનો ઘરવાળો જાતે માટી ખનન કરાવતો હતો। આ માટી ખનન ચોરી જે કરેલી છે, જે ભ્રષ્ટાચાર કરેલો છે, જે એજન્સી અને સરપંચશ્રી દ્વારા એમના પર યોગ્ય કાર્યવાહી કરી એફઆઈઆર કરવાની અમારી બધાની માંગ છે।